સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2025ની મચ અવેટેડ કોમેડી ફિલ્મ હાઉસફુલ 5 ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે। હાઉસફુલ 5 ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે કેટલી કમાણી કરી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાઉસફુલ 5 ફિલ્મના બે વર્ઝન સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવ્યા છે, એટલે કે હાઉસફુલ 5A અને હાઉસફુલ 5B, અને આ બંને વર્ઝનમાં કિલર અલગ અલગ હશે અને આ બંને ફિલ્મોના ક્લાઇમેક્સ अलग अलग है। તેથી આ બંને ફિલ્મોમાં કિલર પણ अलग अलग એન્ડિંગમાં જોવા મળી રહ્યા છે। તો તે પ્રકારની બે ક્લાઇમેક્સ વાળી ફિલ્મ મેકર્સે સિનેમાઘરોમાં રિલીઝ કરી છે અને હાઉસફુલ 5 ફિલ્મને બમ્પર ઓપનિંગ મળી છે। આ ફિલ્મના બજેટની વાત કરીએ તો હાઉસફુલ 5 225 કરોડના બજેટમાં બની છે અને આ ફિલ્મ બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટા બજેટવાળી કોમેડી ફિલ્મ છે। અને હાઉસફુલ 5 ફિલ્મના પાછલા 4 પાર્ટ પણ ઘણા સુપરહિટ રહ્યા હતા અને હાઉસફુલ 5 ફિલ્મના સૌપ્રથમ દિવસના કલેક્શન ની વાત કરીએ તો આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 24 કરોડ 35 લાખની કમાણી કરી લીધી છે। આમ હાઉસફુલ 5 ફિલ્મ 2025ની ત્રીજી સૌથી વધુ ઓપનિંગ કરનાર ફિલ્મ બની ગઈ છે। આ પહેલા છાવા અને સિકંદર ફિલ્મે બોક્સ ઓફિસ પર આનાથી વધારે ઓપનિંગ કરી હતી। આમ હાઉસફુલ 5 ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરજસ્ત શરૂઆત કરી લીધી છે અને હજુ જોવાનું રહેશે કે હાઉસફુલ 5 તેના લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ અક્ષય કુમારની મલ્ટી સ્ટારર કોમેડી ડ્રામા ફિલ્મ હાઉસફુલ 5 ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે આ ફિલ્મ લાઈફ ટાઈમમાં કેટલી કમાણી કરશે તે પણ કોમેન્ટ કરજો। અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।